નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, જો તમે શહેરના કલબલાટથી કંટાળી ગયા છો અથવા તમે કલાના પ્રેમી છો, સંગીતના પ્રેમી છો, તો આ વિડીયો તમારા માટે ખાસ છે। આજે તમને લઈને આવી ગયો છું નટરાજપુરમમાં। અહીં સંગીતના સૂર તો રેલાય છે, પણ સંગીત સાથે સાથે કલા પણ તમને અહીંયા જોવા મળશે। આ જગ્યા એટલી જોરદાર છે કે તમને શાંતિનો અહેસાસ થશે। તમને શહેરના કલબલાટથી એકદમ નેચરલ જગ્યાએ આવી ગયા હોય તેવો અહેસાસ થશે। આ તમામ પ્રકારની વસ્તુ તમને આ વિડીયોમાં બતાવવાનો છું। તમે અહીંયા આવવા માંગતા હોય તો એક્ઝેક્ટલી લોકેશન પણ તમને બતાવીશ, પરંતુ અહીંયા આપણે સંગીત થાય છે તે પણ જોઈશું। તમામ પ્રકારની વસ્તુ તમને આ વિડીયોમાં બતાવવાનો છું, અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। શરૂ કરીએ આપણા આ વિડીયોની સફર। નટરાજપુરમ પહોંચવા માટે સાબરકાંઠાના ખીરવણમાં શહેરથી માતાજીના મંદિર તરફ જવાનો રસ્તો છે તે સીધો પકડી પાડવાનો। ખીરવણમાંથી આ જગ્યાનું અંતર 15 કિલોમીટર જેટલું છે। આગળ જતાં તમને સરસ મજાનો રસ્તો જોવા મળશે। તો મિત્રો, આપણે નટરાજપુરમમાં એન્ટ્રી મારી દીધી છે અને એકદમ તમને નેચરલ જગ્યા જોવા મળશે, શાંતિનો અહેસાસ થશે। અહીંયાથી આપણે આગળ જઈશું। અહીંયા નૃત્ય તો શીખવાડવામાં આવે છે, પરંતુ તમારે જો શાંતિ જોઈતી હોય અને એકદમ તમે નેચરલ વાતાવરણના પ્રેમી હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેવાનો છે। તો ચાલો સંપૂર્ણ જગ્યા તમને બતાવું। તમે જેવા અંદર એન્ટ્રી મારશો તમને અલગ અલગ નૃત્યો જોવા મળશે, જોઈ શકો છો। અને અહીંયા છે હનુમાન દાદાની પ્રતિમા, અને અલગ અલગ તમે આ નૃત્યના પ્રતિમાઓ જોઈ શકો છો। અને સામેથી અંદર એન્ટ્રી મેળવવાની હોય છે। અંદર એટલે જોરદાર જગ્યા છે કે તમને મજા પડી જશે। આ જગ્યાને દિવ્યશ્રી મહાઅમૃત વિશ્વવિદ્યાલય નામ આપવામાં આવ્યું છે। નટરાજપુરમ, કેરળમાં, ગુજરાત। અને અહીંયા ચતુર્મુખ મંદિર એટલે કે શ્રી ધન્વંતરી પ્રકૃતિ મંદિર, નટરાજપુરમ દિવ્ય કલા મંદિર, પતંજલિ યોગ મંદિર ને અન્નપૂર્ણા પ્રસાદ મંદિર, આ તમને આ તમામ વસ્તુ અંદર જોવા મળશે। ચાલો હવે આપણે અંદર જઈએ। સામે તમે મહાદેવની અદ્ભુત પ્રતિમા પણ જોઈ શકો છો, જોઈ શકાય છે। અદ્ભુત પ્રતિમા તમને જોવા મળશે। ખરેખર આ કલા મંદિર છે, તમે જોઈ શકો છો। અદ્ભુત કહી શકાય મહાદેવ પાર્વતીની અદ્ભુત તમને પ્રતિમા જોવા મળશે, એટલે ચિત્ર જોવા મળશે। આ પેન્ટિંગ છે અને એટલું અદ્ભુત પેન્ટિંગ કર્યું છે, જોઈ શકો છો। નૃત્ય, કલા, તમામ વસ્તુ તમને જોવા મળશે। સામે તમે જોઈ શકો છો મહાઅમૃત વિશ્વવિદ્યાલય જોઈ શકો છો। અને એટલી અદ્ભુત જગ્યા છે, અને ત્યાં તો પણ જઈશું આપણે। પહેલાં તમને અહીંયાનું જે કહી શકાય કે સ્ટેજ છે તે પણ બતાવી દઉં। અદ્ભુત તમને મૂર્તિ જોવા મળશે મહાદેવની, સાથે સાથે અલગ અલગ નૃત્યો તમને અહીંયા જોવા મળી શકે છે। અલગ અલગ નૃત્યોની પ્રતિમાઓ તમને બતાવી દઉં। નાની વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈશું। સામે તમે જોઈ શકો છો આ જે સાધુના રૂપમાં એક તમને પ્રતિમા જોવા મળશે। પછી આ એક તમને અદ્ભુત પ્રતિમા તમે જોઈ શકો છો, અને જાણે કે આપણે સાઉથની કોઈ જગ્યાએ આવી ગયા હોય તેવું તમને જોવા મળશે, જોઈ શકો છો। સામે પણ અલગ અલગ તમને મૂર્તિઓ જોવા મળશે। આ છે મહાદેવની જે કહી શકાય કે નૃત્ય કરતી પ્રતિમા, તે પણ જોઈ શકો છો। અને બીજા અલગ અલગ નૃત્યોની પ્રતિમાઓ તમને જોવા મળશે। આખું કલા મંદિરમાં તમને અલગ અલગ વસ્તુ જોઈ શકો છો। અહીંયા તમને હાથી જોવા મળશે, અને અલગ અલગ જે કહી શકાય કે આપણે નૃત્ય કલાઓ છે તે અહીંયા તમને જોવા મળી શકે છે। આ પણ જોઈ શકો છો। અદ્ભુત વસ્તુ તમને જોવા મળશે। સામે પણ તમે જોઈ શકો છો। અને હવે આપણે જે માતાજીનું જે દુર્ગા સ્વરૂપ છે તે પણ આપણે જોઈએ। અને આ પણ જોઈ શકો છો બ્રહ્માજીની પ્રતિમા તમને જોવા મળશે। અને આ છે યોગ, આ પતંજલિ, ભગવાન પતંજલિ તમે જોઈ શકાય છે। અને દુર્ગા માતાજીનું સ્વરૂપવાળી પણ તમને અહીં સરસ મજાનું ચિત્ર જોવા મળી શકે છે। આખું અહીંયાનું પરિસર તમને બતાવી દો, જોઈ શકો છો। સામે છે વિશ્વવિદ્યાલય, અને સામે પણ તમને અલગ અલગ મહાદેવનું ત્યાં પણ આપણે જઈશું, પ્રતિમાઓ જોવા મળે છે। પેલી વસ્તુ પણ આપણે જોઈ લીધી, અને હવે સામે જઈશું, પછી તમને અંદરની વસ્તુ પણ બતાવું। સામે તમે જે પેન્ટિંગ જોઈ રહ્યા છો, જે
કહી શકાય છે નેચરલી દિલથી બનાવ્યું હોય, એકદમ શાંત વાતાવરણમાં કલાને કહી શકાય કે જે બતાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો. રાધા કૃષ્ણની જે તમે આખું પેન્ટિંગ જોવો છો તમને અદ્ભુત જોવા મળશે કે કોઈ કહી જ ના શકે કે હાથેથી બનાવેલું પેન્ટિંગ છે. એટલું અદ્ભુત પેન્ટિંગ છે. આ જગ્યા એટલે કે તમારી કલા કઈ રીતના બહાર આવે અને નેચરલ જે તમારી કલામાં જોવા મળે તે તમે જોઈ શકો છો. અહીંયા જે વસ્તુ તમે જોઈ શકો છો એકદમ દિલથી અને એકદમ પોતાનું કહે છે તે કલામાં ફૂલ ઇન્ટરેસ્ટ હોય તે પ્રકારે વસ્તુઓ અહીંયા તમને જોવા મળશે. જોઈ શકો છો મહાદેવ અને પાર્વતીની આ અદ્ભુત પ્રતિમા તમે દર્શન કરી શકો છો. જોરદાર વસ્તુ તમને જોવા મળશે. અહીંયા મહાદેવના અલગ અલગ નૃત્યના જે સ્વરૂપો છે તે તમને જોવા મળશે. જોઈ શકો છો અને તમામ વસ્તુ તમને આ જગ્યાએ જોવા મળશે. સામે પણ જોઈ શકો છો અદ્ભુત જગન્નાથ ભગવાનની અને અદ્ભુત પેન્ટિંગ તમે જોઈ શકાય છે. એકદમ કહી શકાય કે કલાનું કઈ રીતના પ્રદર્શન પોતાના દિલથી અંદરથી જે વસ્તુ આવે તે એક્સપ્લોર થાય છે તે તમને જોઈ શકાય છે. ખાસ તો આ જગ્યા આપણે મૃત્યુ જાણીએ છીએ કે આપણું મૃત્યુ નક્કી છે, પણ મહામૃત્યુ શું છે તે સમજવું હોય તો આ જગ્યાએ આવવું જોઈએ. ચાલો હવે તેના વિશે થોડું વધારે જાણીએ અને હવે ઉપર જે આવ્યા તે વસ્તુ તમને બંધ બતાવો. જેવા તમે ઉપર આવશો એટલે તમને આ રીતના હાડપિંજર જોવા મળશે. મતલબ તમારું મૃત્યુ પછી તમારી પોઝિશન છે તમને અહીંયા પહેલાં જ તમને સમજાશે કે આપણે આ છીએ. જે મહામૃત્યુ જે છે તેને સમજવા માટે આ ખૂબ જ જરૂરી છે. અને હવે અહીંયાની જે કહી શકાય કે ગુરુજી છે જે અલગ અલગ નૃત્યો કરે છે તેમના અહીંયા તમને ફોટોગ્રાફ જોવા મળશે અને તેમના નૃત્ય પણ આપણે જોઈશું. અને અહીંયા જોઈ શકો છો કાનુડાની અદ્ભુત પ્રતિમા પણ તમે દર્શન કરી શકો છો. અને આ છે ગુરુજીની તે અલગ અલગ સાધનાઓની જે પ્રતિમાઓ ફોટા તમને જોવા મળશે. અને આ અદ્ભુત પેન્ટિંગ ગુરુજીની તમે જોઈ શકો છો. એ તમામ વસ્તુ તમને જોવા મળશે. અને અલગ અલગ ગુરુજીના ફોટોગ્રાફ તમે જોઈ શકો છો. અલગ અલગ નૃત્યો તમને બતાવી દો. ગુરુજીના અલગ અલગ નૃત્યો પણ તમે જોઈ શકાય છે. આપણે આ નૃત્યો તમામ વસ્તુ આપણે અત્યારે જોવાના છે. અને સામેથી તમે જોઈ રહ્યા છો તે અલગ અલગ ગુરુજીએ જે નૃત્યો આપણે જે ભારતમાં અલગ અલગ રાજ્યો વાઇઝ નૃત્યો છે તેમના તમને ફોટો જોવા મળે. એમાં ભરતનાટ્યમ આવી ગયું, પછી કથકકલી, તમામ વસ્તુ તમને જોવા મળશે. જોઈ શકો છો અલગ અલગ નૃત્યોના પિક તમે જોઈ શકો છો. તેમાં આપણે જે રાજ્યો વાઇઝ પોતાના આપણે જે નૃત્યો છે તે તમને તેમના ફોટોગ્રાફ જોઈ શકો છો. તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. જે ગુરુજી આ કલાનું શું છે તે મહત્ત્વ સમજાવે છે. અને તમામ નૃત્યોના તમને અહીંયા ફોટોગ્રાફ જોવા મળશે. અને એને સામે તમને તમામ વસ્તુ જોઈ શકો છો. ભારતમાં જેટલા પણ નૃત્યો છે તે તમામ વસ્તુ તમને અહીંયા જોવા મળશે. અને અહીંયા બીજી વસ્તુ કંઈ એમ નાનામાં નાની વસ્તુને જોરદાર રીતે બનાવવામાં આવી છે, શણગારવામાં આવી છે. અને એકદમ અલગ જ તમને વાઇબ જોવા મળશે આ જગ્યાએ. સામે છે ગુરુજીની જે બેસે છે બેઠક, તે પણ આપણે જોઈ લઈએ. તે પણ તમને બતાવી દઉં. આ પણ જોઈ શકો છો. અને આ ગુરુજીની તે બેઠક છે જોઈ શકો છો. એ ગુરુજીને આપણે મળવાના છે, એમના જોડે પણ મુલાકાત કરીશું. અને સામે તેમનું અલગ અલગ નૃત્યોના ફોટોગ્રાફ પણ તમને જોવા મળશે. તેમ તમામ વસ્તુ આ જગ્યાએ તમે જોઈ શકો છો.
આજના વિડીયોમાં આપણે નટરાજપુરમ જોયું. અહીંયા ખાસ તમને માહિતી આપી છે કે સૂચના સમજો કે તમે બપોરે 12 થી 4ના ટાઈમ અહીંયા ના આવો તો સારું છે. અહીંયા આરામનો ટાઈમ છે. 4 વાગ્યા પછી આવશો તમને નૃત્ય જોવા મળશે, સંગીત સાધના જોવા મળશે, તેનો આનંદ પણ તમે માણી શકો છો. અને આ એકદમ નેચરલ જગ્યા છે. અને જો તમારે આવવું હોય તો ખીરબ્રહ્માથી 15 કિલોમીટર અંદર આવવાનું હોય છે. આશા કરું છું તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવ્યો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.